તમને બધાને ખબર છે કે હું વધારે ભાષણ નથી હારતો. આજે આ 30 વર્ષ થઈ ગયા પણ મેં કોઈનું હરામનું ખાધું નથી. હું બધાને કહેતો હતો કે તમારાથી થાય ને આટલું બધાને આશ્વાસન આપજો, આગળ વધજો. મારો બંગલો તમારા ભાવનગરમાં જ છે, એટલે અડધી રાતે બી હોકારો કરજો. આ પરસોત્તમ સોલંકી જીવે જ તો તમારા હિસાબે. તમે બેઠા હતા બધા, અને હું મારા બંગલાના ત્યાંથી આમ નીકળતો હતો. તમે બધાએ જાણ્યું હોય મારાથી તબિયતના હિસાબે વધારે તકલીફ પડે છે, પણ તમારા બધાનું જે માન અને જે તમારો બધાનો મારી પર જે દુઆ આપી છે એના હિસાબે હું તમને બધાને આટલું જ કહું છું. તમે તમારા ઘરે જાઓ, તમારા ગામમાં જાઓ, ત્યારે મારી માટે 2 કલાક કામ કર્યું. અને જે બી બસો આવે એમાં આપણા વિસ્તારના તમામ આટલું કહેજો કે પરસોત્તમભાઈ સોલંકીનો આ પ્રોગ્રામ, એટલે તમે ચિંતા કર્યા વગર મારા બેન શ્રી લીંબુબેન એ આપણા સંસદ છે, અને એમની માટે મારે જે બી કાંઈ કરવું પડે ને તો હું કરું જ અને કરતો રહીશ. બધાને એમ થતું હોય કે પરસોત્તમભાઈ કંઈ કરતા નહીં હોય, પણ હું જે કરું જ ને એ તમે નહીં કરી શકો. એ બેનને બધું ખબર છે. મારા બેન એ જ્યારે લડતા હતા ને ત્યારે ઘણા મારી આગળ આવતા, ઓફરો કરતા, પણ એમાંનો હું નથી. આટલા વર્ષો 30 વર્ષ થઈ ગયા મેં અહીંયા રાજકારણ કર્યું, પણ કોઈ એક તો કે પરસોત્તમભાઈએ કોઈને બધું આ લીધું નથી. મેં એવું કર્યું. મારા બેન એમને ખબર છે